નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણે આ ચેનલ જીપીએસસી વિથ રોહન પર, જ્યાં આપણે મહત્ત્વપૂર્ણ કરંટ અફેર અને જીપીએસસીના સિલેબસ રિલેટેડ ન્યૂઝ વિશે ચર્ચા કરીએ છીએ. તો તમારે પણ જીપીએસસીની તૈયારીને આ જ રીતે આગળ વધારવી હોય તો ઝડપથી આ ચેનલ પર જોડાઈ જજો. નવા વિડીયો જોનાર વિદ્યાર્થીને રિક્વેસ્ટ કરું છું કે 2 થી 3 દિવસ તમે વિડીયો જોવો અને તમારો તૈયારીને વધુ મજબૂત બનાવો. તેમજ તમને વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરી શકો છો. આ પીડીએફ તમને જોઈતી હોય તો ટેલિગ્રામ પરથી તમને મળી જશે. ગ્રુપ પ્રાઇવેટ છે, માટે વોટ્સઅપ નંબર 9106982821 પર મેસેજ કરી તમે ગ્રુપમાં જોઈન થઈ શકો છો. ફર્સ્ટ 500 જોઈનર્સ માટે ફ્રી છે ગ્રુપ. ત્યારબાદ થોડી પ્રાઇસ વધારી શકું છું, પરંતુ આ તમારું લાઈફ ટાઈમ જોઈનિંગ થઈ જશે, મતલબ તમને લાઈફ ટાઈમ પીડીએફ મળશે. આજે એટલી ન્યૂઝ ન હતી મિત્રો, 3 જ ન્યૂઝ મેં કવર કરી છે. ડેઇલી કરંટ અફેર તો જે દિવ્ય ભાસ્કરમાં ક્લિપ આવે છે એમાંથી જ લીધા છે. ફર્સ્ટ ન્યૂઝ, રાજ્યસભામાં મહિલાઓની સીટ છેલ્લા 3 વર્ષથી ખાલી છે, એટલે કે એક પણ મહિલાઓ નથી રાજ્યસભામાં છેલ્લા 3 વર્ષથી, એ રીતની ન્યૂઝ છે. એ પરથી મેં રાજ્યસભા વિશે પોલિટીનો ટોપિક લીધો છે, એટલે બંધારણનો. બીજી ન્યૂઝ હીરાભાસ્કર ડેમ વિશે છે, જે કર્ણાટકનો છે. એટલો ફેમસ ડેમ નથી, પરંતુ ન્યૂઝમાં તો પૂછાઈ શકે છે. કર્ણાટકમાં અન્ય ડેમ પણ કયા છે તે આપણે ચર્ચા કરીશું. તો પ્રથમ ન્યૂઝ રાજ્યસભા વિશે જોઈએ. બંધારણનો ટોપિક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. રાજ્યસભા કયું ગૃહ છે તો કે ઉપલું ગૃહ. 2 ગૃહ હોય છે, એટલે કે આપણા દેશમાં દ્વિગૃહી શાસન છે, એક લોકસભા અને રાજ્યસભા. લોકસભા નીચલું ગૃહ છે, જ્યાં લોકો દ્વારા ચૂંટાયેલા લોકો દ્વારા ચૂંટાયેલા સભ્યો લોકસભામાં ભાગ લે છે. રાજ્યસભા ઉપલું ગૃહ છે. સંસદ 3 એટલે કે આ 3 શું કહી શકાશે આને, સંસદ 3 પાસાઓની બનેલી હોય છે: રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા. એટલે કે રાજ્યસભા સંસદનો એક પાર્ટ છે. રાજ્યસભા ઉપલું ગૃહ છે, યાદ રાખજો. રાજ્યસભાને કાઉન્સિલ ઓફ સ્ટેટ એટલે કે રાજ્યોની પરિષદ પણ કહેવામાં આવે છે. બંધારણમાં અનુચ્છેદ 79 અને 80 હેઠળ આની જોગવાઈ આપવામાં આવી છે. તો રાજ્યસભાની રચના જોઈએ તો અનુચ્છેદ 80માં આપવામાં આવે છે. રાજ્યસભાની મહત્તમ સભ્ય સંખ્યા અંદર અનુચ્છેદમાં નક્કી કરવામાં આવી છે, બંધારણમાં જ 250. હાલ રાજ્યસભામાં 245 સભ્યો છે. આ 250માંથી 238 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી ચૂંટાયેલા હોવા જોઈએ, અને 12 હોવા જોઈએ રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત. રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત સભ્ય શેના હોય છે મિત્રો? તો સાહિત્ય, વિજ્ઞાન, કલા, સમાજસેવા વગેરે. આ એજ્યુકેશન અથવા સ્પોર્ટ અથવા કલા, સાહિત્ય વગેરે ફિલ્ડમાંથી જે એક્સપર્ટીઝ હોય છે તેઓને નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. વર્તમાન સભ્ય સંખ્યા જોઈએ તો 245 છે, એટલે કે 233 ચૂંટાયેલા સભ્યો છે અને 12 નિયુક્ત સભ્યો છે. ચૂંટણી પદ્ધતિ જોઈએ તો રાજ્યસભાના સભ્યોની ચૂંટણી રાજ્ય વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા જ થાય છે. એટલે કે જે તે રાજ્ય હોય, જેમ કે આપણું ગુજરાત છે, તો ગુજરાતના વિધાનસભા જે ગાંધીનગરમાં આવેલ છે, વિધાનસભા ગૃહ, એમાં જે ચૂંટાયેલા સભ્યો હોય એ ત્યાં દિલ્હીની રાજ્યસભામાંના સભ્યોને ચૂંટે છે. એટલે આ લોકો દ્વારા નથી ચૂંટાતા, ડાયરેક્ટ ચૂંટણી નથી થતી. એકલ મત પદ્ધતિ એની જોઈએ તો એકલ સ્થાનાંતરિત મત પદ્ધતિ, સિંગલ ટ્રાન્સફરેબલ વોટ, સમાનુપાતિક પ્રતિનિધિત્વ હોય છે.
કાર્યકાળ જોઈએ તો રાજ્યસભા ક્યારેય ભંગ થતી નથી. એ એક સ્થાયી અથવા કાયમી ગૃહ કહી શકાય. દરેક સભ્યનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે, જેમાં દર 2 વર્ષે 1/3 સભ્ય નિયુક્ત થાય છે. જેમ કે હમણાં 245 સભ્ય છે, 245 ભાગ્યા 3 કરશું તો 8 તારી 24 15 સોરી 0 से 5 વધ્યો 8 × 8 એટલે પૂર્ણ સંખ્યા જોઈએ તો નિયર અબાઉટ 81 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે અને નવા 81 આવ્યા જ કરે છે. આ રીતે 6 વર્ષ કાર્યકાળ ચાલે છે. લાયકાત જોઈએ તો લાયકાત અનુચ્છેદ 84 પ્રમાણે છે, ખાસ યાદ રાખજો. રાજ્યસભાનો સભ્ય બનવા માટે ભારતીય નાગરિક હોવો જોઈએ. ઓછામાં ઓછી ઉંમર 30 વર્ષ. લોકસભામાં ઉંમર 25 વર્ષ છે, રાજ્યસભામાં 30 વર્ષ છે. સંસદ દ્વારા નક્કી કરેલી અન્ય લાયકાત પણ ધરાવે છે. સંસદ નક્કી કરી શકે છે. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ. અધ્યક્ષ ભારતના ઉપરાષ્ટ્રપતિ જ રાજ્યસભાના પદને અધ્યક્ષ હોય છે. અનુચ્છેદ 64 પ્રમાણે કયા અનુચ્છેદ પ્રમાણે તો કે 64 પ્રમાણે ઉપરાષ્ટ્રપતિ જ રાજ્યસભાના અધ્યક્ષ હોય છે. ઉપાધ્યક્ષ જોઈએ તો રાજ્યસભા પોતાના સભ્યોમાંથી જ ચૂંટી કાઢે છે ઉપાધ્યક્ષને, અનુચ્છેદ 89 પ્રમાણે. કોરમ જોઈએ તો કોરમ અનુચ્છેદ 100 આપવામાં આવેલી છે. ખાસ યાદ રાખજો, કોરમ અનુચ્છેદ 100 ઇઝીલી યાદ આવી જાય, કારણ કે કોરમ પણ 1/10 ભાગની જ છે. કુલ સભ્ય સંખ્યાના 1/10 ભાગની કોરમ. 8મું જોઈએ રાજ્યસભાની વિશેષ સત્તા. વિશેષ સત્તા અનુચ્છેદ 249 છે અને અનુચ્છેદ 312 છે. અનુચ્છેદ 249થી રાજ્ય યાદીના વિષય પર સંસદને કાયદો બનાવવાની મંજૂરી આપી શકે છે. શરત શું છે? હાજર અને મતદાન કરનાર સભ્યોના 2/3 બહુમતની ઠરાવ પસાર થવો જોઈએ. અનુચ્છેદ 312 જોઈએ તો નવી અખિલ ભારતીય સેવા રચવાની ભલામણ, એટલે કે જે યુપીએસસીની ભરતી હોય છે, આઈએસ, આઈપીએસ, આઈએફએસ વગેરેમાં સેવા રચવાની ભલામણ રાજ્યસભા કરી શકે છે. અને 239 પ્રમાણે રાજ્ય યાદીના વિષય પર સંસદને કાયદો બનાવવાની મંજૂરી આપી શકે છે. મર્યાદાઓ પણ છે. તો મની બિલમાં મર્યાદા છે. રાજ્યસભા મની બિલ રજૂ કરતી નથી, માત્ર લોકસભામાં રજૂ થાય છે. રાજ્યસભા ફક્ત ભલામણ કરી શકે છે. 14 દિવસ સુધી તેને રોકી શકાય છે. અને આ શેમાં જોગવાઈ છે? તો અનુચ્છેદ 109માં. બાકી મની બિલનું અન્ય સત્તાઓ 110 પ્રમાણે છે. ખાસ યાદ રાખજો. એટલે કે નાણાં વિધેયક, ધન વિધેયક. રાજ્યસભા અને લોકસભા વચ્ચે તફાવત શું છે? એક ટૂંકમાં સમજી લઈએ તો મહત્તમ સભ્યો રાજ્યસભા ઉપલું ગૃહ, લોકસભા નીચલું ગૃહ. રાજ્યસભામાં મહત્તમ સભ્યો 250, લોકસભામાં 552. વર્તમાન 245, લોકસભામાં 543. ન્યૂનતમ ઉંમર 30 વર્ષ, લોકસભામાં 25 વર્ષ. કાર્યકાળ જોઈએ તો રાજ્યસભામાં સ્થાયી છે, લોકસભામાં 5 વર્ષે ફરી ચૂંટણી થાય છે, એટલે કે ભંગ થઈ જાય છે. રાજ્યસભા ભંગ થતી નથી, લોકસભા ભંગ થઈ જાય છે. અધ્યક્ષ ઉપરાષ્ટ્રપતિ હોય છે હોદ્દાની રૂએ, અને લોકસભાના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવે છે લોકસભામાંથી જ. મહત્ત્વના અનુચ્છેદ જોઈએ તો અનુચ્છેદ મોટે ભાગે બહુમતી પક્ષમાંથી લોકસભાના અધ્યક્ષ રાખવામાં આવે છે પરંપરાગત રીતે, એવું કે બંધારણમાં જોગવાઈ નથી. મહત્ત્વના અનુચ્છેદ જોઈ લે રાજ્યસભાને લગતા તો 79માં સંસદની રચના, સંસદમાં પછી 80માં રાજ્યસભાની રચના વિશે તમામ માહિતી છે. 84માં લાયકાત રાજ્યસભાના સભ્યોની, અને 89માં ઉપાધ્યક્ષ, 100માં કોરમ, 107 સામાન્ય વિધેયક અને 109 ધન વિધેયક. 249 રાજ્ય યાદી પર કાયદા,
અને 312 અખિલ ભારતીય સેવા. આ રીતે તમે મહત્ત્વના અનુચ્છેદ યાદ રાખી શકો છો. દરેક યાદ રાખવાની જરૂર નથી. અહીંયા શોર્ટ ટ્રીક પણ આપી છે. આગળ ન્યૂઝ જોઈએ હીરે ભાસ્કર ડેમ. મિત્રો, હીરે ભાસ્કર ડેમ કર્ણાટક રાજ્યનો છે અને કર્ણાટકના મહત્ત્વના ડેમમાંનો એક છે. મુખ્ય હેતુ સિંચાઈ અને પાણી સંગ્રહ છે. એની ન્યૂઝ આ રીતના હતી. તમે કોષ્ટક ફોટો જોઈ શકો છો, ક્લિપ મેં લગાવી છે. અહીં આ રીતે 11 પાઇપોની બારી છે, જે પાઇપો અવારનવાર પાણી એક ખેંચ્યા જ રાખે છે. એ ત્યારના 1949નો છે, તો ત્યારના એન્જિનિયરની વિશેષતા દર્શાવી છે આ લેખમાં. એ રીતના ડેમ વિશે માહિતી આપવામાં આવી છે. કર્ણાટકમાં આવેલા અન્ય મહત્ત્વના ડેમમાં કૃષ્ણરાજસાગર ડેમ સૌથી મહત્ત્વનો છે કર્ણાટકમાં. અન્ય તુંગભદ્રા અને અલમટ્ટી ડેમ પણ અવારનવાર પૂછાયા છે પરીક્ષામાં, તો ધ્યાન રાખજો. આગળ ઝડપી કરંટ અફેર જોઈએ તો મેં ડાયરેક્ટ ક્લિપ જ મૂકી છે. આ પણ મને એટલું ઇમ્પોર્ટન્ટ ના લાગ્યું. મેજર પ્રભાત મિશ્રાને યુએસએમાં 2 પ્રતિષ્ઠિત લશ્કરી પુરસ્કાર મળ્યા છે. એ અહીંથી તમે વાંચી શકો છો. PDF તમે ટેલિગ્રામમાંથી મેળવી શકો છો. પ્રથમ સ્વદેશી રીતે ઉત્પાદિત એરબસ, આ થોડું ઇમ્પોર્ટન્ટ બની શકે છે. C-295 લશ્કરી પરિવહન છે, જે વડોદરામાં એટલે કે ગુજરાતમાં વડોદરામાં ટાટા એડવાન્સ સિસ્ટમ પાસેથી તેની પ્રથમ સફળ પરીક્ષણ ઉડાન ભરી છે. તો આ પૂછાઈ શકે છે. C-295 યાદ રાખી શકો છો. સિદ્ધુ મૂસેવાલાના ગીત સાંભળતા હો તેને યાદ રહી જશે. ત્રીજું જોઈએ તો ફિફા વર્લ્ડ કપનું આયોજન શરૂ થઈ ગયું છે. યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડા તેમજ મેક્સિકો 3 દ્વારા સંયુક્ત રીતે આયોજન કરવામાં આવ્યું છે. એઇમ્સ અને ICMR. એઇમ્સ આ થોડી ઇમ્પોર્ટન્ટ બને છે. એઇમ્સ આ મેડિકલ માટેની સંસ્થા છે અને ICMR પણ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે સંશોધન, મેડિકલ ક્ષેત્રમાં સંશોધન માટેની સંસ્થા છે. અને આ હોસ્પિટલ અને સર્વિસીસ એટલે કે જે કંઈ ભણતર હોય મેડિકલ લગતું એ એમ્સ પૂરું કરે છે. તો સંશોધકોએ સાથે મળીને સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ માટે સ્વદેશી HPV ટેસ્ટને આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર માન્ય કર્યો છે. મોલ્બિયો ડાયગ્નોસ્ટિક્સ દ્વારા વિકસિત ટ્રુનેટ HR HPV પ્લસ ટેસ્ટ દેશનો પ્રથમ સ્વદેશી પોઈન્ટ ઓફ કેર HPV ટેસ્ટ છે. તો આ રીતે તમે થોડું યાદ રાખી શકો છો. એટલું ઇમ્પોર્ટન્ટ તો નથી, પરંતુ કદાચ પૂછાઈ શકે છે. અન્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે અને સરકારની યોજના છે. ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી યોજના 5.0 છે અને ભારતે સહાય આપી છે કયા દેશમાં? પેલેસ્ટિયન શરણાર્થીઓને માટે કામ કરતી સંયુક્ત રાષ્ટ્રીય એજન્સી UNRWAને ₹21 કરોડની ગ્રાન્ટની જાહેરાત કરી છે. આજનો શબ્દ જોઈએ તો ટ્રેડ્સ એ ઇકોનોમિક્સનો બનશે. RBI દ્વારા માન્ય ડિજિટલ પ્લેટફોર્મ છે. ટ્રેડ રિસીવેબલ્સ ડિસ્કાઉન્ટિંગ સિસ્ટમ કોનું પ્લેટફોર્મ છે? RBIનું. ખાસ યાદ રાખજો. MSME કંપની માટે બનાવવામાં આવ્યું છે. MSME માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ કંપની એ એના બાકી બિલો સામે ઝડપી ચૂકવણી પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. આ લાંબી લોન પ્રક્રિયાને દૂર કરે છે અને કાર્યકારી મૂડી સરળતાથી ઉપલબ્ધ કરાવે છે. આ રીતે તમે ટ્રેડ્સ પૂછી શકે છે ડાયરેક્ટ MCQમાં, તો ધ્યાન રાખી શકો છો. તે શું છે? તો એક સિસ્ટમ છે RBI દ્વારા, એક પ્લેટફોર્મ જેમ કે આધારનું UIDAI પ્લેટફોર્મ છે આધાર કાર્ડ માટેનું. એ રીતના પણ RBIનું પ્લેટફોર્મ છે MSME કંપની માટેનું. ડાયરેક્ટ MCQ આવી શકે છે. તો આજે આટલી જ ન્યૂઝ હતી. આઈ હોપ તમને બધું ક્લિયર થઈ ગયું હોય. અને કંઈ ના સમજ પડી હોય તો કોમેન્ટમાં જણાવી શકો છો. અને સમજાવવામાં કંઈ તકલીફ હોય તો તમે એ પણ મારી ભૂલ જણાવી શકો છો. નેક્સ્ટ ટાઈમથી હું એ સુધારવાનો પ્રયત્ન કરીશ. અને
બન્યા રહો આ ચેનલ પર. મળીએ આગળ કાલના વિડીયોમાં. અને આજે કદાચ પોલીસ કોન્સ્ટેબલ માટે હું MCQs બહાર પાડવાનો છું, તો એ વિડીયો પણ તમે જોઈ શકો છો, અથવા તમારા કોન્સ્ટેબલની પરીક્ષા આપનાર મિત્રોને મોકલી શકો છો. તો મળીએ. હેવ અ નાઇસ ડે. બાય બાય.